વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો અને પવન સાથે ભારે વરસાદને કારણે નવરાત્રિના ડોમને વ્યાપક નુકસાન થયું છે। વલસાડના આસપાસના ગામડાઓમાં પણ વ્યાપક નુકસાન જોવા મળ્યું છે। ભારે વરસાદે આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી છે। ધનપુરા રોડ ઉપર વીજ પોલ તૂટતાની સાથે જ વીજ પુરવઠો પણ ત્યાં ઠપ થઈ ગયો છે। આરપીએફ ગ્રાઉન્ડ પાસે ઝાડ પડતાની સાથે જ લોકોને અવરજવરમાં પણ ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને આ વરસાદે જે પરિસ્થિતિ જે માહોલ નવરાત્રિનો હતો તેને તંગ બનાવ્યો છે। ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાની સાથે જ ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે। વલસાડના ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિમાં ડોમ ઉડવાની પણ ઘટના સામે આવી છે અને તસવીરો પર ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે। ભારે પવને જે તબાહી મચાવી છે તે તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર જોવા મળે છે। ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાય થયા છે તો અનેક જગ્યાઓ પર વીજ પોલ તૂટી પડ્યા છે જેને કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ ચૂક્યો છે। નાના નાના ગામડાઓને જોડતા જે વીજ પોલ હતા તે પણ ધરાશાય થયા હોવાની ઘટના ત્યાં પહોંચ્યા અને વરસાદ જેવો પડ્યો તેવો જ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટે બધાને સેફલી બહાર કાઢ્યા અને જે પણ નુકસાન થયું હશે ડોમનું કે આધેનું પણ એક પણ જાતની માનહાનિ કે કોઈ બી જાતનું નુકસાન ખેલૈયાઓને કે ત્યાંના જેટલા બી પણ માણસો હશે એ લોકોને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી। બસ અફસોસ એ છે કે ખેલૈયાઓ જે તૈયાર થઈને આવે છે, જે લોકો આભૂષણ પહેરે છે, જે કેડિયા ચણિયાચોળી જે પણ પહેરે છે એ રેન્ટનું થોડું બધા ખેલૈયાઓ એના માટે થોડા નિરાશ થયા છે। જે રીતે વરસાદ શરૂ થયો અમને થોડો અંદાજ હતો અને સુરક્ષાના ધ્યાન રૂપે અમે જેટલા પણ ખેલૈયાઓ અંદર હતા ડોમની અંદર મેદાનની અંદર એને પહેલાં સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્ન કરીને તમામને મંદિરના પ્રટાંગણમાં જે આવેલ શહેર છે એની અંદર સેફ કર્યા। ત્યાર પછી વીજળીના વાયરો કાપી નાખ્યા, મારા જે જનરેટર હતા એને બંધ કરી દીધા। ડોમ જે છે એ 3 કે 15 સેકન્ડની આસપાસ એ ડોમ પર જે વાવાઝોડું આવ્યું એટલે ડોમનો આગલો ભાગ જે ખરો એ પાછળના ભાગમાં સીધો સૂઈ ગયો। એને કારણે અમારી એલઈડી તથા સાઉન્ડ સિસ્ટમને નુકસાન થયું છે।